નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિટી બસમાં સીટ માટે બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બાખડી અને મારામારી સર્જાઈ હતી. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે જાહેર પરિવહનમાં વધતા વિવાદોને લઈને ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં ડિંડોલી વિસ્તારમાં દોડતી સિટી લિંક બસમાં માત્ર સીટ મેળવવા જેવી બાબતે મામલો વિસક્યો હતો. મળતી માહિતી મુજબ સિટી લિંક બસ નંબર 104 ડિંડોલી રૂટ પર જઈ રહી હતી. બસમાં ભારે ભીડ હોવાને કારણે મુસાફરો વચ્ચે સીટ માટે ખેંચતાણ ચાલી રહી હતી. આ દરમિયાન બે મહિલાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જે જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચી રહી છે અને છૂટા હાથથી મારામારી કરી રહી છે. આ દ્રશ્યો જોઈ બસમાં સવાર અન્ય મુસાફરોમાં ભય અને અચંબો ફેલાયો હતો. આ બબાલ ડ્રાઈવરની સીટ નજીક સર્જાતા બસ ચલાવવામાં પણ અડચણ ઊભી થઈ હતી. અન્ય મુસાફરો અને મહિલાઓએ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુસ્સે ભરાયેલી મહિલાઓ કોઈની સાંભળવા તૈયાર નહોતી. પરિસ્થિતિ વધુ બગડતા પુરુષ મુસાફરો પણ વચ્ચે આવ્યા અને મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ત્યારે બસમાં જ એક પોલીસ કર્મીની એન્ટ્રી થતાં જ બંને મહિલાઓ શાંત પડી ગઈ હતી. પોલીસ કર્મીએ કડક શબ્દોમાં ઠપકો આપતા ઝઘડો થંભી ગયો હતો. આ ઘટના બાદ ઘણા મુસાફરો ડરના માર્યા આગળના સ્ટોપેજ ઉતરી ગયા હતા. આ પ્રકારની ઘટનાઓ જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.